ગમમાં તો પૂરો ઝાડો વાવે છે જબરજસ્ત ખેતી કરી છે તેરી સર બીજો આવીશું ગુલામ આવીશું હવે જબરજસ્ત આવીશ ભાઈ હા હું તો એંડા બેંડા તો કોઈ ખાતું જ નહીં એ ભાઈ અમારે હા વાંચતો લા જેઠાલાલનું ઘર ક્યાં પણ આવ્યું જેઠાલાલનું ઘર તો ગામમાં આવ્યું આવ્યું એટલે રે ગામમાં મળશે ક્યાં મળશે હવે એ તો ગામમાં મળશે એટલે મારે આવું છે એનો છોકરો છે નહીં ઓછો એટલે એ છોકરાને મારે ભગાની વાત હતી કે એ અમુક કરી હતી મારા જોડે એક હગું આવ્યું છે એને બતાવું છે કે એટલે હા તે હજમાં અંગાત ના આવે બતાવજો મને આ હજ્જે અને આ હેતર જેઠાલાલનું જ છે પાછું આ જેઠાલાલનું છે હા આ અહીં આવીશું ને આ કોણ હવે આવ્યું તો ઓહો જબરજસ્ત કરી છે ત્યાં બધું એ કર્યું આ બધું આ બધું એટલે આ રે બોળે યોણી આ બોરી વાનો આ જમીન બધી તો સારું ખેતી કરી છે આ રીતે જેઠાલાલ જેથી કોણ કરાવું છે કે જાતે પથી છે ના તો બધું જાતે જ કરવાનું કે એવું છે એમ આ બધું એ જ કરાવું છું અમે પેલા રે લગભગ જેઠાલાલ છે આળાએ બૂમ પાડજો જેઠાલાલ બૂમ પાડો એટલે જેઠાલાલ તો છો ચોક તો આવી યાર આવો આ બધું તહેવાર આવી છે આ રે તહેવાર આવી ભાઈ હું તો કોરણ હેતી કરી છે ને તારે અરે યાર આપણે તો કેટલા દાડે મળ્યા નહીં આવો પૂછ કે મજામાં મજામાં અલે આ હું તો નવડે મળી જઈ આ તો આબુ ને મુએ ઈંડા બેંડા ઉતારીને થાક્યો છું પણ આ તો વળી સમાચાર હતા કે આપણે તું વાત નતો કરતો ફોન કરતો હતો એવું હતું મેં કીધું હેતરમાં ગયા તો એટલે ફોન કરું એને તે મુએ કીધું સમાચાર આવ્યા હતા કે અમારા ફગાણા તે સોડી છે એક તે જેઠો વાત કરતો હતો કે કીધું ત્યાં જેઠાન છોકરાને બતાવી રહ્યા હા મેં એટલા માટે તને ફોન કરતો જેઠાન છોકરાને બોલાવીને નજર અંદર કરી દઈએ ના હોય તો આપણે બે જઈએ તારા છોકરાને બોલાવી હું જોઈ લઉં હેજે છોકરાને બોલાવું જો આ જમીન આપણી છે આ તારી બધી અને પેલા મજૂર જો કામ કરજો એ બધા હું એંડા બેંડા ને હોય તમાકુ એંડામાં તો કોઈ લેવાનું જ નહીં હોતું આ ઊભું વર આખું લેવાનું તો કશું મળતું જ નહીં યાર તું તો જબર કોમ કરીશ તાનું આ કોહો આવ્યા હું તે હું છે કે 2 લાખ નો વેચ્યો કાકડી બાકડી વાવતો હોય તો અમાર ભેગી કાકડી બીજા હેતરમાં આવી છે તો પેલું હમું દેખાય જોયું ઈમો કાકડી છે હું તો ઉધેરથી રાખ્યા બોર એવું છે અને ઘરની જમીન કેટલી છે તારા ઘરની તો બી ગોય નહીં આ તો ઉધેર રાખી બધી એવું છે કોહો પણ જો આપણે મોટી ફાળવાની પાછી જો આપણે તું લઈ દો ને એકદમ મોટી ફાળવાની હોય તો શું છે હાલ તો આપણા પાસે છે પણ આ તો બધું વ્યાજમાં પૈસા લઈને કરું છું પાછું હોય તું કોઈ કહેતું ના પાછું પણ ચોક્કસ આપણે એ તો મને ખબર છે ભાઈ પણ આપણે બે હતા એટલે મને ખબર નહીં તારે શું છે તારા છોકરાને બોલાય એટલે જોઈ લઈએ ના એટલે એવું છે પટી જાય આપણો એને હું બતાવી દઉં એટલે યાર ચાલે કહો એ મારા છોકરાને જોયો છે ના મેં તો શું જોયો તારા છોકરા તું તો બહાર કી પણ આવતો હું તો શું જોયો છે હોય તો એટલે પણ તો મને તો ખબર નથી આ તારા જમીન હોય છે મને આપણો છોકરો હતો ને તો કણે છોકરો આવતો હતો ને મને બતાવ્યું કે કાઢીએ જેઠાલાલ ની જમીન છે બધી અમારા કુટુંબમાં જ છે એવું છે એ પેલા ભીખાભાઈ નું તો ના આવે આજ મેર આવે તો પછી તારા છોકરાને જોવા લઈ જ જઈએ ને મારા જ નવડાઈ થાય સણ સર અરે કશો વાંધો નહીં મેર આવે ને યાર ઈંડોનું હા કશો વાંધો નહીં એટલે છોકરો બતાવી દે એટલે આપડે આવું છો પણ મારે આજે નવડાઈ છે વળી પછી મેળ આવો ના તો હા રહ્યું આપણું ઘર હા એ તમારું ઘર છે અને રંગા બોલો ઓમાય આમાં ભાઈ બંધ પાછા આવો આ તારો છોકરો છે ઓવા અમારો છોકરો છે ખાટલો બાટલો કાઢ કરી બેહીએ તારો છોકરો ખાટલો અરે ખાટલો કાઢ કરી હું બેહો ખાટલો તો પેલા લઈને અહીંયા હા ઓવા બેહો હેડો છે આપણે તો જો યાર એવું છે આપણે ભાઈ બન માટે તો લાવ પાણી લાવ હા આજ કેવું અમાર ભાઈ બનશું તાર હગાન વાત કરતો હતા ને એ રાઈસ બારા એવું છે અને યુવાને આપણે હા સવારના છે હા વાતો હા અને મેળાવા તો તારે ગોઠવી દે છે રવાનું તૈયાર થઈ જજે તું હું એમ પૂછું છું કે તારું કીસે રાઈસ સારું તૈયાર છે હો હારો તારો છોકરો છે અને હું કહું છું એ વાત કરતા તે આપણે નાવ ગોઠવો કે અત્યારે ગોઠવવું હા અત્યારે ગોઠવો હેડો અત્યારે ગોઠવી દઈએ અને એટલે તૈયાર થઈ કે હા એ તો હું ફોન કરી દઉં છું ભાઈ બન હાલ ફોન કરજો હાલ એટલે આપણે ભાઈ જઈએ સંગમાં હું યાદ તો નવરો જ છું આમાં કોને કોક સનો લોટમાં નવડાવીએ કે થોડું એ અરે યાર આ તો ત્યાં ઓસ્ટ્રેલિયા હતો ઓસ્ટ્રેલિયા
ઓવા ઓસ્ટ્રેલિયા પણ આ તો શું થઈ ગયું છે પેલી સોળી ગમાડ છે કે નહીં ગમાડ અહીંયા ફેન્સી છોકરો હોય ને મારો યાર તમે શું કરવા આપણું એ તો છે કાઢો પણ આમાં રેગણા જેવું દેખાય છે અહીંયા તારે ખાલી ખોટી આપણું નીકાળવું આ છોકરાની પણ સોળી હે ને તું કરશું કોક હા. પણ જમીન બમીન તો સર નહીં એટલે કોક બતાવવું પડશે પાછું ને બધા જમીનમાં તો અમે તો તારા વિશ્વાસે મેં તો બધું મેક્યું છે બરોબર તારે તો તારી રીતે તું સંભાળ લેજો હો કે ન કહું છે કે રેગણા જેવો છે એટલે પછી જમીન બમીન વતાવી પણ કોઈ નહીં ના, સોળી નહીં ગમાડ તું તારી રીતે સંભાળ લેજે તું પણ નોકરી બોકરી બતાવીએ કે પછી? એટલે અત્યારે કેવું છે અત્યારે કાળા તોડા નહીં અત્યારે નોકરી ને જમીન હોય ને તો વળી ગમાડ દી જો હગું થઈ જાય ને તો હું તને તો કોઈ ખુશ થઈને કોઈ તો કોઈ એ તો કરે હો. તું રહેજો બા પેરમ પેરમ કોકું હા અને એમનેમ તારે થોડું મોડવી થયું હા ફોન બંધ તો કર ને હવે તો ત્યાં ફોન તો કરીએ ચમ કે આપણે ઇન્દમ થતા રહે તોય ને કોમ પડશે હા, ફોન- અરે તો કાકા હેણો કરશું બધો ઓવા આ બધો યોનો કરશે હમ. લેવડો તમે વચ્ચે જેવું છે બતાવજો ને તમે તો અહીંયા પાછળ પડી ગયા છો જેઠાલાલ મારે યાર થોડું દેવું હતું કે કિંમત તે દેવું હું કા આટલું બધું કર્યું છે દેવું યાર હાલ હતું કે તમને ખબર જ તમને આ એવું તારું હતું? મારું બધું દાદા હું ફોન કરી દઉં હવે પેલો ફોન કરો હાડો એટલે શું છે ખબર પડે હારું બેહો ના આવે તો હા તે થોડા આગા તો હું બેહું કોઈ કને હલો હા મુરાભાઈ બોલો હા મંગાભાઈ હું કહું છું હા બોલો આ કીધું પેલા મહેમાન લઈને આવું આપણે પેલા હગાની વાત હતી ખબર છે ઓવા ઓવા તે આપણે તમારા સોળી માટે રેખા માટે તે આપણે એક છોકરો હું પસંદ કરી શકે ઓવા તેમાં ભાઈબંધનું જ છે તેના હવે તો વાત કરી દઈએ આપણે વાતચીત થઈ જાય જો નજર અંદાજ કાઢી નાખે હા બરોબર બરોબર તે હું અત્યારે લઈને આવું છું પાછું હા તે આવો ઘેર જ છીએ ઘેર જ છો કઈ હો ઘેર હા ઘેર જ છું પાછું એ હા હાર 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 મેં કહ્યું હા લે એ તો ઘેર જ છું ઘેર ભાઈ બને હવે ઘેર જ છું લે રંગા હા તો આ છોકરાને પલાઈ દેતા કમ્પ્લીટ કરી દીધો હા તો તૈયાર અને તો ગમા ગમ થોડા પાવડર બાવડર લાગે પેલો સના લોટ બોટ સોપડો ના ના બરોબર બરોબર છે ભાઈ આ તો જોવા લાગી છું અને ઘર આપણું વખતે હેડ અને ઘેરનો જોવા લાગી સાલા તું જો ગમે ને એટલે અમાય. તમે યાર આમાં વાત કહું તું એમ ન રહે ગમે ને એટલે 100 રૂપિયા છોડીને હાલવાનું એવું કહેજો પાછા હા, એ તો- મારે તો હું તો બાપ છું એટલે મારે તો ના કહેવાય કે એટલે 100 રૂપિયા તમે લીધા જ છે કે હોય તો આલ્યા છું 50 ઓને રૂપિયા. કે પાછું એવું ના થાય મારે કે પાછું એવું ના થાય ભાર એ મારે કઢાવ પડે એવું ના થાય પાછું આપણે હેડીને જવાનું છે હા હેડીને જવાનું છે હા તો વધુ નહીં ના ના હું માર ભાઈ બંધ બાઈક લેતા આવું છે અડી નહીં જાઉં હા તો તમે બાઈક હોય તો બાઈક માં મને થાક લાગે છે આજે કશો તો નહીં પણ કઈ પૈસાનું કહેજો હોય ને હા તો પૈસા તો હલાવડે આવશું 50 ના લાવજો વધારે ના લાવતા પાછા ના ગમે તો કહું હા તો વધુ નહીં 50 હલાવશું હા છોકરા તો તું અને- બાઈક લેતા હેઠા આપણે એ તો હું બાઈક લેતા આવું છું પૈસા તો છે ને તો 20 રૂપિયામાં આપા છે 50 રૂપિયા એના આલ્યા હા હેડો ચાલ ઠીક છે એ મારા ભાઈ એડો બાબા બાઈક લાયો લાયો ઓવા હા હે લાયો આ તારું તો મારી દો જેઠાલાલ તારું મારી દો કર ને હા આ તો અત્યારે છોડીઓ વધારે થઈ છે લ્યો બેસો હેડો સાહેબ એ તો હું પાછળ બેહું હું બેહું? ઓય છોકરાને બતાવજો આ લે બેજો દવા દઉં હા જેઠાલાલ બતાવજો. છોકરો છે ને કાંઈ છે ને બસ. આટલો ગુલા દે ભાઈ આટલો ગુલા દે હારીએ કર આજે કહે ઓહો કન છે હારું હોય તો કોઈ દેખાતું ય નહીં ને આ રાય ભાઈ હોય કન ચોકા સી આ રાય ભાઈ એ ભાઈ તા ભાઈને બોલાવજો મંગાભાઈ ને મહેમાન આયા છે એમ કેજો તો તૈયાર થઈ જા હરખું. બાલ બાલ હરખા કરી દે બસ દે. હરખો કમ્પ્લીટ થઈ જાય ડોમડા જોનાર હતો અને થોડા બાલ બાલ હરખા કરી દે અને મી ખારજી એવું બોલજે પાછો હા હા મોટી બે મોટી વખત. ખારજી પાછો હા હા વગર બેહો. જમીન બમીન બધું આપણે ઓ અહીં કેટલું છોડજો છું કને હા તે વાત કરો છે આ મારા ભાઈ બને મંગાભાઈ ને હા કઈ ઈવન ટાઈમ છોડ્યો છે ત્રણ છોડ્યો છે ઓહો આપણે જોવા છે છે છોડી એ તો બતાવીએ છીએ એટલે સૌથી મોટી કે જેની વચોટ છે વચો છે ઓહો મોટી તો કરી દીધું છે હા. ઓહો વચોટ છે તો એનો બતાવી દઈએ મોટી મોટી ફાળવા માટે હું આ 1.5 લાખનો ફોન લઈને આવ્યો છું કારણ એ બધું હાલું આપણને કેવું અને હું કહું છું હા પાછું જમીનનું ને બધું આપણે પાછું તમે કીધું છે એટલે કહેજો પાછા હો. આ તો વધુ નહીં કહેશું હા. પણ અમે તમે થોડી મજૂરી કરવા નાખજો છોકરો બે પછી હગું કરી કરાવું ને હા એ તો આમ તો કશો તો નહીં ઓહો. આ તો પહેલા તો પેલા વ્યસને સળગેલા છે કે મેં એટલે